હર હર મહાદેવ મિત્રો આવનારી જૂન ભીમ 11ના દિવસે મહિલા તેમજ પુરુષ આ ત્રણ ભૂલ બિલકુલ પણ ન કરતા, નહીં તો તમારા ઘરમાં ઘોર ગરીબી આવશે અને આખો પરિવાર બરબાદ થઈ જશે। મિત્રો, ભીમ 11 જેવા પવિત્ર તહેવાર ઉપર જો તમે આ પ્રકારની ભૂલ કરો છો તો તમારા ઘરમાં ક્યારેય લક્ષ્મી માતાનો વાસ થઈ શકતો નથી। તેમજ મિત્રો, આપણે એ પણ જાણીશું કે આવનારી ભીમ 11ના દિવસે તમારે એવા કયા ખાસ ઉપાય કરવા જોઈએ અને સાથે એ પણ જાણીશું કે ત્રણ ભૂલ કઈ છે કે જે મહિલા તેમજ પુરુષ એ બિલકુલ પણ ન કરવી જોઈએ। સાથે જ આપણે ભીમ 11ના શુભ મુહૂર્તો, વ્રત ઉપવાસ વિશે પણ જાણીશું અને એ પણ જાણીશું કે તમારે વ્રત કરવાની સાથે જ એવી કઈ ભૂલ કરવાની નથી અને એ પણ જાણીશું કે તમારે એવા કયા શુભ કાર્યો કરવા જોઈએ કે ભીમ 11ના દિવસનું તમને પુણ્ય પ્રાપ્ત થઈ શકે। તો મિત્રો, આ વિડીયોને છેલ્લે સુધી જોજો। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં હે લક્ષ્મી માતા, જો આજે તમારી આ વિડીયોને જે પણ લોકો સાચા હૃદયથી લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેની જન્મ જન્માંતરની ગરીબી, દુઃખ, દર્દ, બધી જ પરેશાનીઓ દૂર કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખવામાં શરમ નહીં રાખતા, કેમ કે કેટલાક લોકોને તો એટલો પણ ટાઈમ નથી હોતો કે તે કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખી શકે, તો જરૂરથી લખી દેજો। મિત્રો, ભીમ 11નો પવિત્ર તહેવાર જ્યારે ધરતી ઉપર આવે છે તો આખા બ્રહ્માંડમાં સાત્વિકતાની ગંગા વહેવા લાગે છે। મિત્રો, આ દિવસનો મહાત્મય એવું બતાવવામાં આવ્યું છે કે આ ભીમ 11ના દિવસે જો તમે ઉપવાસ કરી લો છો તો મિત્રો તમને બધી જ એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે। અને મિત્રો, આ દિવસે વ્રતની સાથે જો તમે પુણ્ય કર્મ કરો છો તો મિત્રો તમારા જીવનના બધા જ પાપ એટલે કે બધી જ મુશ્કેલીઓમાંથી તમે ઉજાગર થઈ શકો છો અને તમારા આત્માને મોક્ષના દરવાજા ઉપર પ્રવેશ મળી શકે છે। મિત્રો, આ ભીમ 11ને નિર્જલા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે કે જેને આપણે પાંડવોની એકાદશી તરીકે પણ ઓળખીએ છીએ, કારણ કે મિત્રો આ નિર્જળા એકાદશી એટલે કે મિત્રો આ ભીમ 11ના વ્રતને સૌ પ્રથમ ભીમસેને કર્યું હતું કે જે બહુ જ બળવાન હતા પણ તે ઉપવાસ કરી શકતા ન હતા। પછી તેણે મુનિને કીધું કે મને કોઈ એવો ઉપાય જણાવો કે હું બધી જ એકાદશીનું પાલન કરી શકું। ત્યારે મહર્ષિએ તેને આ ભીમ 11 એટલે કે નિર્જળા એકાદશીનું વ્રત જણાવ્યું અને કહ્યું કે આ વ્રત સૌથી વધારે કઠિન છે કે જેમાં તમારે જળ પણ ગ્રહણ કરવાનું નથી, પરંતુ આના પુણ્યથી તમને બધી જ એકાદશીઓનું પુણ્યફળ પ્રાપ્ત થઈ જશે। પછી ભીમસેને એ દિવસે નિર્જળ રહીને ઉપવાસ કર્યો અને એ જ દિવસથી આ એકાદશીનું નામ ભીમ 11 પડ્યું। સાથે જ તેને નિર્જળા એકાદશી એટલે જ કહેવામાં આવે છે કે એ દિવસે જળ પણ ગ્રહણ કરવામાં આવતું નથી। મિત્રો, આ વર્ષ 2025ના દિવસોમાં નિર્જળા એકાદશી એટલે કે ભીમ 11નું આગમન છે એ ઘણા બધા શુભ સંયોગોની સાથે થઈ રહ્યું છે। આ વખતે મિત્રો આ ભીમ 11નું વ્રત છે એ 6 જૂનના દિવસે રાખવામાં આવશે। મિત્રો, જે લોકો પણ ભગવાન શ્રી હરિ વિષ્ણુ ઉપર પૂરેપૂરી શ્રદ્ધા રાખે છે તો એ લોકો માટે આ દિવસ ખૂબ જ ખાસ અને મહત્ત્વનો છે। મિત્રો, 6 જૂનના દિવસે બપોરે 2 વાગ્યે આ ભીમ 11ની તિથિ શરૂઆત થઈ જશે અને 7 જૂનના દિવસે બપોર પછી 4:30 વાગ્યા સુધી આ એકાદશીની તિથિ રહેશે। મિત્રો, જે કોઈ પણ સાધક આ નિર્જળા એકાદશીનું વ્રત રાખશે અને જો તે આ બધા જ નિયમોનું પાલન કરશે તો તેને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થઈ જશે। મિત્રો, આ સાથે જ આપણે એ પણ જાણીશું કે મહિલાઓએ તેમજ પુરુષોએ આ ભીમ 11ના દિવસે વ્રતમાં એવી કઈ 3 ભૂલ છે જે ભૂલથી પણ ન કરવી જોઈએ અને જો તમે લોકો આ ભૂલ કરશો તો મિત્રો તમને કોઈ પણ પ્રકારનું પુણ્ય પ્રાપ્ત નહીં થઈ શકે। જો તમે આ પ્રકારની ભૂલ કરશો તો મિત્રો જો તમે વ્રત રહેશો અને તેમજ પૂજાપાઠ હોમ કરશો તેમ છતાં પણ તમને ભીમ 11નું પુણ્ય પ્રાપ્ત નહીં થઈ શકે,
કારણ કે મિત્રો આ 3 ભૂલ એવી છે કે જેને જો તમે આવનારી 6 જૂને ભીમ અગિયારસ એટલે કે નિર્જળા એકાદશીના દિવસે આ પ્રકારની ભૂલ કરો છો તો તમારા ઘરમાં ઘોર ગરીબી આવી શકે છે। સાથે તમારા ઘરમાં જો લક્ષ્મી માતાનો વાસ હોય તો તે વાસ પણ જતો રહે છે અને એ દિવસે જો લક્ષ્મી માતા તમારા ઘરના આંગણે આવશે તો તે દરવાજેથી જ પાછા વળી જશે। આથી મિત્રો તમે ભૂલથી પણ આ 3 પ્રકારની ભૂલ છે કે જે તમે ભીમ અગિયારસના દિવસે ભૂલથી પણ ન કરતા। તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે એ ભૂલ વિશે જાણીશું, પણ તે પહેલાં આપણે આ ભીમ અગિયારસના થોડા મહાત્મ્ય વિશે જાણીએ। તો મિત્રો જેવી રીતે નદીઓમાં ગંગા નદી શ્રેષ્ઠ છે, વૃક્ષોમાં કલ્પવૃક્ષ શ્રેષ્ઠ છે, તેમજ તહેવારોમાં દિવાળી સૌથી શ્રેષ્ઠ મનાય છે। મિત્રો બસ એવી જ રીતે વ્રતમાં જોઈએ તો આ નિર્જળા એકાદશીનું સ્થાન છે એ સર્વોપરી મનાય છે, કારણ કે મિત્રો આ એકાદશી છે એ બધા જ પાપોનો નષ્ટ કરનારી, નાશ કરનારી છે અને મિત્રો મોક્ષના દ્વાર સુધી તમને લઈ જઈ શકે છે। મિત્રો જે કોઈ પણ વ્યક્તિ જીવન પર વ્રત જપ તપ નથી કરી શકતો અને એ જ કારણે તે બધી બીજી એકાદશીના વ્રતનું પાલન નથી કરી શકતો, તો એ વ્યક્તિ માટે આ ભીમ અગિયારસનો દિવસ છે એ એક એવો દિવ્ય અવસર છે કે જેનાથી તે બધી જ એકાદશીઓનો પુણ્ય એક જ દિવસે પ્રાપ્ત કરી શકે છે। મિત્રો આ ભીમ અગિયારસના દિવસે જો તમે જળ ગ્રહણ કર્યા વગર જ વ્રત કરો છો તો એ વસ્તુ ખૂબ જ કઠિન છે, કારણ કે મિત્રો જો તમે આજે તમારી તપસ્યા છે એ તમને આત્મિક શુદ્ધતા અને સાત્વિકતા પ્રદાન કરી શકે છે। મિત્રો આ દિવસે મન વચન અને કર્મથી શુદ્ધ રહેવું ખૂબ જ આવશ્યક રહે છે। મિત્રો આ દિવસે તમારે સવારે વહેલા જાગવાનું એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં જાગવાનું છે અને સ્નાન આદિથી પરવાનીને શ્રી હરિ વિષ્ણુનું ધ્યાન કરતાની સાથે જ તમારે આ ભીમ અગિયારસના વ્રત કરવાનો સંકલ્પ લેવો જોઈએ। મિત્રો આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા અર્ચના કરવાનું વિશેષ મહત્ત્વ છે। મિત્રો આ દિવસે જે કોઈ પણ વ્યક્તિ ભગવાન વિષ્ણુનું સાચા હૃદયથી નામ લે છે તેમજ તેની પૂજા અર્ચના કરે છે તો તે વ્યક્તિને જીવનની બધી જ મુશ્કેલીઓમાંથી મુક્તિ મળી શકે છે, તેમજ તેના બધા જ જન્મોના પાપોનો નાશ થઈ શકે છે। તો મિત્રો હવે આપણે જાણીએ કે તમારે આ ભીમ અગિયારસના દિવસે એવી 3 ભૂલ છે કે જેને ભૂલથી પણ તમારે ન કરવી જોઈએ। તો મિત્રો એ ભૂલ વિશે જાણતા પહેલાં જો તમે હજી સુધી આ વિડીયોને 1 લાઇક ન કર્યો હોય તો વિડીયોને 1 લાઇક જરૂરથી કરી દેજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો। સાથે જ કમેન્ટમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખી દેજો, જય વિષ્ણુ ભગવાન જરૂરથી લખી દેજો। તો મિત્રો આ ભીમ અગિયારસના દિવસે કોઈ પણ વ્યક્તિ જો આ વ્રત રહે છે તેમજ ઉપવાસ રહે છે તો મિત્રો તમારે ભૂલથી પણ પાણી આ દિવસે પીવું ન જોઈએ। જો મિત્રો તમે પાણી આ દિવસે ગ્રહણ કરશો તો મિત્રો તમારું આ વ્રત છે એ તૂટી જશે અને તમને આ વ્રતનું કોઈ પણ પ્રકારનું ફળ પ્રાપ્ત નહીં થઈ શકે। સાથે જ મિત્રો તમારી આવનારી ભીમ અગિયારસના દિવસે એકદમ સાત્વિક ભોજન જ ગ્રહણ કરવો જોઈએ। જો તમે આ દિવસે તામસિક ખોરાકનું સેવન કરશો તો મિત્રો તમારા ઘરમાં ઘોર ગરીબી આવશે, કારણ કે મિત્રો આ ભીમ અગિયારસનો દિવસ ખૂબ જ શુભ મનાય છે અને આ દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે। અને જો તમે આવા પવિત્ર તહેવાર ઉપર તામસિક ખોરાક ગ્રહણ કરો છો તો મિત્રો ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતા તમારાથી જરૂર ક્રોધિત થઈ શકે છે। આથી તમારે આ દિવસે એકદમ સાત્વિક ભોજન જ ગ્રહણ કરવું જોઈએ। સાથે જ ઘરના બધા સભ્યોએ આ વ્રતનું પૂરેપૂરું પાલન કરવું જોઈએ। તેમજ મિત્રો જુઓ એવા કોઈ વ્યક્તિ હોય કે જે વ્રત ના રહી શકતા હોય તેમજ પૂજા પાઠ ન કરી શકતા હોય તો તેણે પણ આ દિવસે માત્ર સાત્વિક ભોજન જ ગ્રહણ કરવું જોઈએ અને ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરતો રહેવો જોઈએ, તો પણ તેને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે। મિત્રો તમારે આવનારી ભીમ અગિયારસના દિવસે ઘરના આંગણે આવેલા કોઈ પણ ભિક્ષુકનો ઇનકાર ન કરવો જોઈએ। મિત્રો જો તમારા ઘરના આંગણે કોઈ ગરીબ વ્યક્તિએ ભીમ અગિયારસના પવિત્ર દિવસ ઉપર આવે છે તો મિત્રો તમારે તેને યથાશક્તિ પ્રમાણે દાન જરૂર કરવું જોઈએ।
મિત્રો આમાં તમે અન્નનું દાન, ધનનું દાન, વસ્ત્રોનું દાન તેમજ તમે કોઈ પણ વસ્તુ આપી શકો છો. આ દિવસે જો તમે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને વસ્ત્રોનું દાન તેમજ અન્ય વસ્તુનું દાન કરો છો તો મિત્રો આ વસ્તુ ખૂબ જ શુભ મનાય છે. આનાથી મિત્રો ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાના આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે છે કે જેનાથી તમારા ઘરની બધી જ ગરીબી સમાપ્ત થઈ જાય છે. તેમજ મિત્રો આ ભીમ અગિયારસના દિવસે તમારે પોતાના ઘરના સભ્યોની સાથે ભૂલથી પણ ઊંચા અવાજે વાત ન કરવી જોઈએ અને તમારે આ દિવસે બધાની સાથે પ્રેમભર્યું વર્તન કરવું જોઈએ કે જેનાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ શકે. અને જો મિત્રો તમે ભીમ અગિયારસના દિવસે પોતાને ઘરના સભ્યોની સાથે ઊંચા અવાજે વાત કરશો તેમજ કોઈની સાથે છેતરપિંડી કરશો અથવા ઘરમાં ઝઘડા કલેશ કરશો તો મિત્રો તમારા ઘરમાં ક્યારેય પણ ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાનો વાસ નહીં થઈ શકે. અને જો એ તમારા ઘરે આવતા હશે તો એ મુખ્ય દરવાજાથી જ પાછા વળી જશે. આથી તમારે ભૂલથી પણ અગિયારસ જેવા પવિત્ર તહેવાર ઉપર ઝઘડો કલેશ ન કરવા જોઈએ. આથી જ મિત્રો એક એવી ભૂલ છે કે જે તમારે બિલકુલ કરવી ન જોઈએ. તો આથી મિત્રો આવનારી ભીમ અગિયારસના દિવસે તમારે સંપૂર્ણ રીતે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. મિત્રો પતિ પત્ની જે હોય છે એને તો ખાસ આ દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. કારણ કે મિત્રો આ દિવસ એટલો શુભ અને પવિત્ર છે કે આ દિવસે જો તમે બ્રહ્મચર્યનું પાલન નથી કરતા તો મિત્રો તમને પાપ લાગી શકે છે અને તમારા ઘર ઉપર પણ દોષ લાગી શકે છે. આથી જો તમે આ દિવસે સંપૂર્ણપણે બ્રહ્મચર્યનું પાલન કરો છો તો મિત્રો તમને આ વ્રતનું પૂરેપૂરું ફળ પ્રાપ્ત થઈ શકે છે. તો મિત્રો આ જેટલી ભૂલ હતી કે જે તમારે આવનારી ભીમ અગિયારસ એટલે કે નિર્જળા એકાદશીના દિવસે ભૂલથી પણ ન કરવી જોઈએ. અને જો તમે આ બધી જ વસ્તુઓનું પાલન કરો છો અને વ્રત સંપૂર્ણપણે નિભાવો છો તો મિત્રો તમારા ઘરમાં સાક્ષાત ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાનો વાસ થઈ શકે છે. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને તમારા સગા સંબંધીઓને વોટ્સએપ ઉપર પણ શેર કરી દેજો. જય માતાજી.